ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। बावीसमो श्लोक। आश्रुत्य तदृशिगणा वचः परीक्षितः समं मधुच्युद्गुरुचाव्यकलीकम् समं मधुच्युद्गुरुचाव्यलीकम् आभाषतैतानभिनन्द्य युक्तम् शुश्रूषमाणश्चरितानि विष्णोः। शुश्रूषमाणः चरितानि विष्णोः। ભગવાનના ચરિત્ર જેને સાંભળવા ગમતા હતા એવા રાજા પરીક્ષિત જે છે એ એમણે આ ઋષિમુનિઓના વચનો સાંભળ્યા. કેવા વચન છે? મધુચ્યુત ગુરુ ચ અવ્યલીકમ, એટલે એમના મધુયુક્તા એટલે મધુચ્યુત એટલે મધુર વચનોને. અચ્છા, પાછા કેવા છે? અવ્યલીકમ અમૃત ઝરતા, આભાષતૈ ન અભિનંદ્ય ચ યુક્તમ, આ બધા સત્ય વચનો સાંભળીને એને અભિનંદન કરીને પછી પરીક્ષિત રાજા કહે છે. શું કીધું પરીક્ષિત રાજાએ? 23મા શ્લોકમાં કહે છે. આપણે 23મો શ્લોક ગઈ જોયો તો, ફરીથી વાંચી લઈએ. સમાગતા સર્વત એવ સર્વે समागता सर्वत एव सर्वे
વેદા યથા મૂર્તિધરા સ્ત્રીપૃષ્ઠે વેદા યથા મૂર્તિધરા સ્ત્રીપૃષ્ઠે નેહાથવા મૂત્ર ચ કશ્ચનાર્થમ ઋતે પરાનુગ્રહમાત્મશીલમ ઋતે પરાનુગ્રહમાત્મશીલમ. ઇનડાયરેક્ટલી અહીંયા સાધુ પુરુષ કોને કહેવાય, ઋષિ કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે. આમ તો પરીક્ષિત રાજા કહે છે, પણ સાથે સાથે એને સાધુની અથવા તો ઋષિ મુનિઓની વ્યાખ્યા આપી દીધી કે તમે બધા અહીંયા આવ્યા છો, સમાગતાહ સર્વતઃ એવ સર્વે, ચારે બાજુથી તમે અહીંયા આવ્યા છો, સર્વતઃ ચારે તરફથી તમે લોકો અહીંયા આવ્યા છો, પણ તમે બધા કેવા છો? વેદા યથા મૂર્તિધરા સ્ત્રીપૃષ્ઠે. તમે બધા કેવા છો? તો કે વેદા યથા, જેવી રીતે વેદ જે છે ને, વેદા યથા મૂર્તિધરા ત્રિપુષ્ટે. વેદ છે ને એ જાણે કે સાક્ષાત મૂર્તિનું રૂપ લઈને આવ્યા છે, પણ ખરેખર વેદ કેવા હોય છે? ત્રિપૃષ્ઠે, એટલે જે સત્યલોકની અંદર જે છે, અર્થાત વેદ જે છે ત્યાં સાક્ષાત મૂર્તિ રૂપે છે, એવા જ તમે અહીંયા છો. આપણી પાસે વેદ પુસ્તક રૂપે છે. એવું કહેવાય છે કે બ્રહ્મલોકમાં વેદ જે છે કેવા છે? એ મૂર્તિ રૂપ સ્વરૂપ છે, અર્થાત જીવતા છે, એમ મૂર્તિ સ્વરૂપ છે. આપણે અહીંયા કેવા છે? વેદ પુસ્તક સ્વરૂપ છે, અને બ્રહ્મલોકમાં વેદ કેવા છે? મૂર્તિ રૂપ છે. અને એવા જ જે છે તમે લોકો, સાક્ષાત તમે વેદ જેવા જ છો, અર્થાત તમે જ્ઞાન સ્વરૂપ છો. તમારી પાસે ખૂબ જ જ્ઞાન છે, અને એ પાછું જ્ઞાન કેવું છે? જ્ઞાન તો અનેક પ્રકારનું હોય, પણ આ જ્ઞાન કેવું છે? તો કે છે કે જેના દ્વારા માણસનું કલ્યાણ થાય. આપણે વેદને માતા કહીએ ને, કે વેદ માતા છે. કેમ વેદને માતા કહેવાય? તો કે માતા જેમ છે ને બાળકનું ધ્યાન રાખે, બાળકની બધી ઈચ્છા પૂરી કરે, એમ વેદ પણ શું કરે છે? એ પણ પોતાના બાળકનું ધ્યાન રાખે છે, એની બધી ઈચ્છા પૂરી કરે છે. પણ માં ને પિતાજીમાં શું ફેર? તો કે બાળક માંદું પડે, ચોકલેટ ખાધી હોય ને દાંત ખરાબ થયા હોય ને પછી દવા ખાવી પડે કે બ્રશ કરવું પડે તો એ બાળકને ગમે નહીં. એટલે પપ્પા કે જલ્દી બ્રશ કરી લેજો, નહીં તો એક ફડાકો મારી દઈશ. માં શું કે છે કે બેટા તારે ચોકલેટ ખાવી છે ને તો ખાઈ લે, પછી બ્રશ કરવાની તું કરવાનું હોય તો તને ચોકલેટ આપે. માં શું કરે? એને ચોકલેટ આપે અને બ્રશ કરવાની એની પાસેથી શરત પણ કરી લે. એમ વેદ માં સ્વરૂપ છે. માણસની જેટલી ઈચ્છા હોય ને બધી ઈચ્છા વેદ પૂરું કરે. એટલે ગીતાજીની અંદર વેદને વૃક્ષના પાંદડા કયા છે. વૃક્ષ જેમ છે એનો ખોરાક કોણ તૈયાર કરે છે? તો પાંદડા તૈયાર કરે છે. એમ આખી સૃષ્ટિનો ખોરાક કોણ તૈયાર કરે છે કે આ સૃષ્ટિ હાલવી જોઈએ? એ ખોરાક કોણ તૈયાર કરે છે? તો કે વેદ તૈયાર કરે છે. કેમ? વેદ કેવી રીતે તૈયાર કરે છે? વેદની અંદર દરેક વિષય લખ્યું હોય. જે વ્યક્તિ એમ કે હું આ છું, તો વેદ કે તમારે આ કરવા, કર્તવ્ય કર્મ આપે દરેકને. પેલા કે તમે કોણ છો? વેદ પૂછે તમે કોણ છો? પેલા કે હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણ નું આ કર્તવ્ય કર્મ છે. તમે કોણ છો? હું બ્રહ્મચારી છું. બ્રહ્મચારી નું આ કર્તવ્ય કર્મ છે. તમે કોણ છો? હું ક્ષત્રિય છું. ક્ષત્રિય નું આ કર્મ છે. તમે કોણ છો? રાજા. રાજા નું આ કર્તવ્ય કર્મ છે. એટલે બધાના કર્તવ્ય કર્મો એકીએ. એટલું જ નહીં, ખાલી કર્તવ્ય કર્મ નહીં, પણ વેદ શું કરે? માની જેમ બધી ઈચ્છા પણ પૂરી કરે. એટલે જેની જે ઈચ્છા હોય, ભાઈ તારી શું ઈચ્છા છે? તો કે મારે જાજી બધી સંપત્તિ ભેગી કરવી છે. લક્ષ્મી ઓમકાર, તો તને જાજી સંપત્તિ મળશે. એટલે શાસ્ત્રમાં લક્ષ્મી ઓમ નું કહેવું હોય. તારી શું ઈચ્છા છે? તો કે મારે બાળક જોઈએ છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર, તો તને બાળકની પ્રાપ્તિ થશે. તારી શું ઈચ્છા છે? મારે સ્વર્ગમાં જવું છે.
તો કે સ્વર્ગ જે કામની ઈચ્છા છે એ તું કર એટલે તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. નાચિકેત યજ્ઞ કર એટલે સ્વર્ગની પ્રાપ્તિ થશે. તારી શું ઈચ્છા છે? મારે દુશ્મનને મારવો છે. આપણા દ્રુપદ રાજાએ યજ્ઞ કરેલો દુશ્મનને મારવા માટે થઈને. એના દુશ્મન હતા દ્રોણાચાર્ય, અને એને મારવા માટે યજ્ઞ કર્યો કે મને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે દ્રોણને મારે. ધૃષ્ટદ્યુમ્ન એમાંથી યજ્ઞમાંથી ઉત્પન્ન થયો, એનું નામ યજ્ઞસેન પડ્યું, અને પછી એ ધૃષ્ટદ્યુમ્ન છે એ મહાભારતના યુદ્ધમાં મારે છે દ્રોણાચાર્યને. એટલે વેદ શું કરે કે જેવી જેની ઈચ્છા હોય ને બધી ઈચ્છા પૂરી કરે. પણ સાથે સાથે દવા ખાવાની વાત કરી દે, બ્રશ કરવાની પણ વાત કરી દે. ચોકલેટ તો આપે, પણ સાથે સાથે વાત કરે. શું કરે કે તમારે આ યજ્ઞ કરવો છે ને, હા સેલ પતી ગયા છે. ક્યાં ગયા છે મિકીભાઈ? હા સેલ આપી દે. નવા નથી આપી, જૂના છે. હરિઓમ હરિઓમ. હા સોરી, આ બધું વસ્તુ ઇલેક્ટ્રોનિક આઈટમ બધી એવી છે ને કે ગમે ત્યારે હેરાન કરી દે. ચાલુ પ્રવચનમાં હેરાન કરી દે. પહેલેથી બરાબર આપણે ધ્યાન ના રાખ્યું હોય એટલે ચાલુ પ્રવચનમાં હેરાન કરે. પાછા આવીએ તો વેદ છે એ મા સ્વરૂપ છે, એટલે આપણે વેદને માતા કહીએ. વેદ છે દરેક વ્યક્તિની ઈચ્છા પૂરી કરે છે. જેની જે ઈચ્છા છે ને બધું વેદમાં કહેલું છે. પણ સાથે સાથે જેમ કહ્યું ને કે બાપુજી જે ખાલી બ્રશ જ કરાવે ફડાકો મારીને, બ્રશ કરે નહીં તો એક ફડાકો મારીશ. માં શું કે કાંઈ વાંધો બેટા, બ્રશ તો કરાવે જ પાછી માય, પણ એ શું કરે ચોકલેટ આપીને બ્રશ કરાવે. એમ વેદ શું કરે કે તારી ઈચ્છા છે ઓકે તું કર યજ્ઞ, પણ યજ્ઞ કરે ને એટલે એની સાથે સાથે એની પાસે તપશ્ચર્યા કરાવે. યજ્ઞ કરવો છે, બ્રહ્મચર્યનું પાલન કરો, જમીન ઉપર સુવો, ઉપવાસ કરો, દાન કરો, આ બધું કરાવી લે એની પાસે. એટલે પછી ધીમે ધીમે વ્યક્તિ જે છે એ ધીમે ધીમે એનામાં મેચ્યોરિટી આવે અને પછી છેલ્લે એનાથી પર થાય. એટલે વેદ છે મા સમાન છે. તો એ વેદ જે છે એ વેદ શું કરે છે? હંમેશા કોનું ભલું વિચારે છે? એ લોકોનું ભલું વિચારે છે. એમ અહીંયા આ ઋષિ મુનિઓ સાક્ષાત વેદ સ્વરૂપ ગયા છે. કેમ સાક્ષાત વેદ સ્વરૂપ ગયા છે? કેમ કે ઋષિ મુનિઓ જે છે એને પોતાને કઈ જોઈતું નથી. એને તો લોકોની જે ઈચ્છા જે છે એ પૂરી કરવાની છે. લોકોને જે કઈ ઈચ્છા હોય એ કેવી રીતે એની ઈચ્છા પૂરી કરી શકે, લોકોનું કલ્યાણ કેવી રીતે થાય એનો જ હંમેશા વિચાર કરનારા હોય. એટલા માટે એને કહે છે કે તમે કેવા છો? તમે બધા સમાગતા સર્વતઃ એવ સર્વે વેદા યથા મૂર્તિધરા ત્રિપૃષ્ઠે. વેદ છે જેવી રીતે બ્રહ્મલોકમાં સાક્ષાત મૂર્તિરૂપ છે, એમ તમે પણ અહીંયા વેદની જેમ જ જાણે સાક્ષાત મૂર્તિરૂપ વેદ જ છો. અને તમે તમારે જોઈ છે શું તો બતાવે છે. ઋષિ મુનિઓ જે છે કેટલો ચાર્જ વસૂલ કરે એમ બધું કરવાનો. તો કે છે ન ઇહ અથવા અમૂત્ર ચ કશ્ચનાર્થમ મૃતે પર અનુગ્રહ આત્મશીલ.
એને કાંઈ જોઈતું નથી. ન ઇહ, અહીંયા પણ નહીં, ન ઇહ એટલે અહીંયા પણ કઈ નહીં, અથવા અમૂત્ર એટલે સ્વર્ગાદી લોક, એને આ લોક નથી જોઈતો અને પરલોક પણ નથી જોઈતો. આ લોકમાં એને કાંઈ નથી જોઈતું કે પરલોકનું પણ એને કાંઈ નથી જોઈતું. નચ કશ્ચનાર્થમ હૃતે પર અનુગ્રહ આત્મશીલમ. એમનો સ્વભાવ કેવો છે તો કહે છે કે પર અનુગ્રહ આત્મશીલમ. એમનો સ્વભાવ કેવો છે, બીજા ઉપર કેમ અનુગ્રહ થાય, બીજાનું કેમ સારું થાય, બીજાને એ પોતે હંમેશા વિચારે કે બીજાને હું કેમ મદદરૂપ થઈ શકું. એટલે આ બધા જે છે આ શું છે, ઋષિમુનિઓ છે, બધા સાધુ પુરુષો છે. એ સાધુ છે એને પોતાને કઈ જોઈતું નથી હોતું. કેમ? પોતે પોતાનામાં સંતુષ્ટ જ હોય છે. માણસ જે છે ને બીજાને ક્યારે આપી શકે કે જયારે પોતે સંતુષ્ટ હોય. જયારે પોતે અધૂરું હોય ને તો બીજાને ના આપી શકે, અથવા તો આપે તો એનામાં અધૂરપ તો રહેવાની જ છે. અધૂરપ હોય માણસ એ સારા જેને કે પૂર્ણ હૃદયથી આપી ના શકે. એને પણ મનમાં થાય કે ભાઈ મારે તો જોઈ છે, તોય કાંઈ વાંધો નહીં, ચાલો થોડુંક આપી દઈએ. એ શું કરે કે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે થોડુંક આપી દઈએ. એમ એ થોડી મેચ્યોરિટી હોય એટલે થોડુંક આપી દે, પણ મનમાં એમ થતું કે મારે જોઈ છે. એ આ બધા ઇન્કમ ટેક્સ વાળા જે છે એને રેડ શું કામ પાડવી પડે છે કે જેને જે છે ગવર્મેન્ટ કહે છે કે ભાઈ તમે કમાવીની ના નહીં, પણ દેશ માટે પણ ટેક્સ આપી દો પછી તમે કમાઓ. અને બહુ વધારે પડતું કમાતા હો તો પછી નાના માણસોનું ધ્યાન રાખો. એટલે જેમ વધારે કમાતા હોય પછી એની પર ટેક્સ વધારે નાખે કે ભાઈ તમારે વધારે પડતા પૈસા લઈ લ્યો. તો એવું ના ચાલે, તમારે સમાનતા રાખવી પડે. તમે એકલા જ જાજુ કમાઈ લ્યો અને બીજા ગરીબ રહી જાય, એવું ના ચાલે. તમે કમાઓ તો વધારે પડતો ટેક્સ તમે આપો. જે ઓછું કમાય છે ને કે તમારે ઓછો ટેક્સ આપવાનો, જે સાવ ઓછું કમાતો હોય કે તમારે કઈ ટેક્સ દેવાની જરૂરિયાત જ નથી. પણ લોકો શું કરે, એ આપે નહીં. શું કામે ન આપે? કેમ કે હજુ એનામાં અધૂરપ છે. ઘણા લોકો એવા હોય છે કે પૂરેપૂરો ટેક્સ ભરી દે પોતે, અને ઘણા લોકો એવા છે શું કરે, ટેક્સની ચોરી કરે. શું કામે ટેક્સની ચોરી કરે છે? કે મારે હજુ વધારે જોઈ છે. આપણે આની પહેલા વાત કરી હતી કે હર્ષદ મહેતા, એનું મૃત્યુ ક્યાં થયું? જેલમાં થયું. 5,000 કરોડ એ વખતના. અત્યારે તો 5,000 કરોડ બહુ નાની રકમ કહેવાય. એ વખતના 5,000 કરોડ 1980 ની વાત છે, 84-85 ની વાત છે. 84-85 માં 5,000 કરોડ એટલે કેટલી મોટી રકમ. પણ તો એને સંતોષ ના થયો કે હું અહીંયા તો અટકું, અને પછી માણસ પકડાઈ જાય પછી જેલમાં જાય. જેલમાં જ એનું મરણ થઈ ગયું. કહેવાનો આશય છે કે માણસને એ મન એવું હોય છે ને કે એને સંતોષ જ નથી થતો. તો બે પ્રકારના લોકો હોય છે. એક ન હોવા છતાં પણ સંતુષ્ટ છે કે મારી પાસે નથી અને મારે નથી જોઈતું. બીજા એવા છે કે મારી પાસે છે અને મને સંતોષ છે. આ ઋષિમુનિઓ કેવા છે તો કે એને આ લોકમાં કે પરલોકમાં કાંઈ જોઈતું નથી. કેમ કે પોતે આત્મસંતુષ્ટ, આત્મનેવ ચ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. એ આત્મની એવ આત્મના તુષ્ટ, એ પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે. એને કાંઈ જોઈતું નથી. કેમ કે જાણે છે કે હું જ પૂર્ણ છું. એ પૂર્ણ પોતાના આત્માને જાણે છે, માટે એને કઈ જોઈતું નથી. અને એટલા માટે કહે છે ન ઇહ અથવા અમૂત્ર. એને અહીંયા કઈ નથી જોઈતું કે પરલોકમાં કઈ જોઈતું નથી. આવા જે લોકો જે છે એનો સ્વભાવ કેવો છે? અન્ય ઉપર અનુગ્રહ કરવા માટેથી પર અનુગ્રહ આત્મશીલમ. બીજા ઉપર અનુગ્રહ કરવા માટે થઈને કે બીજા જે છે કેમ કરીને એ પણ સંતુષ્ટિને પ્રાપ્ત કરે. તો ઘણી વખત એવું થતું હોય છે કે ખાલી જ્ઞાન જે છે ને એ બધાને અનુકૂળ ન આવતું હોય. જ્ઞાન જે છે એ કોને અનુકૂળ આવતું હોય? તો જ્ઞાન એને અનુકૂળ આવે કે જેને ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને જેને જ્ઞાનનું પણ મૂલ્ય છે. એ વ્યક્તિને જ્ઞાન આપણે આપીએ તો એ જ્ઞાન એને અનુકૂળ આવે. પણ જેને જગતના પદાર્થો જોતા હોય એને તમે ભાગવતનો ઉપદેશ આપવા જાઓ તો કે ના ના ભાઈ અમારે કઈ જોઈતું નથી, અમને આમાં રસ નથી કાંઈ, આ તો બધું સિનિયર સિટીઝન નું કામ છે, બધું અમારું કામ નથી. અને એમાં જો કોઈ નાના માણસ આવી જાય તો કે લે આ ઉંમરે તમે આમાં ક્યાંથી આવી ગયા? એટલે લોકો એવું જ માને
કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું, શાસ્ત્ર સાંભળવા, ભાગવત સાંભળવું, કથા સાંભળવી, રામાયણ સાંભળવું, એ બધું શું છે? એ તો બધું સિનિયર સિટીઝનોનું કામ છે. એની પાસે કઈ કામ ન હોય ને એટલે પછી ઘરેથી કે જાઓ જાઓ ભાગવત સાંભળવા, ઘરેથી ધરાર ધક્કો મારે કે ઘરની બહાર તો જાય, આખો દી ઘરમાં બેઠા રહ્યો છો. ઓલી બહુ કહે ઘરને કે હવે તમે જાઓ છો, ભગવત કથા હાલે છે શિવાનંદ આશ્રમમાં, સ્વામીજી બહુ સારા આવ્યા છે, સરસ કરે છે, જાઓ જાઓ જાઓ. પછી એમ નો કે હું આવું, તમે જાઓ, મારે તો ઘણું કામ છે, તમે જાઓ. એટલે એ લોકો એવું જ માનતા હોય કે આ ભાગવત કથા અને રામાયણ કથા અને વેદાંત ને બધું સાંભળવું એ બધું સિનિયર સિટીઝન નું કામ છે. એક જોતા સાચી વાત છે, કેમ કે 60 વર્ષે છે ને માણસમાં મેચ્યોરિટી આવી ગઈ હોય, એનામાં બધી સમજણ આવી ગઈ કે ભાઈ આ જગતમાં ખરેખર ક્યાંય સુખ છે નહીં, બધું એને અનુભવી લીધું હોય. એટલે પછી એને આમ બીજું કઈ જોઈતું ના હોય, પણ છતાંય પેલું છે ને કે આ તદપીને મુંચતી આશા પાશમ, બધું વયું ગયું હોય તોય શરીર જે કામ ન કરતું હોય તોય આશા પાશમ ન મુંચતી, માણસ જે છે એ આશા છોડતો નથી. એટલે જગતના પદાર્થો મેળવવાની અને ભોગવવાની આશા એ છોડતો નથી. તો પાછા આવીએ તો ઋષિ મુનિઓ એવા છે કે જેને કાંઈ જોઈતું નથી આ જગતમાંથી, એ પોતાની જાતને પૂર્ણ માને છે, અને એટલે માટે જાણે છે, માને છે નહીં, જાણે છે. માનવું અને જાણવું પાછું ફેર છે. શું ફેર છે? માનવું અને જાણવું બેમાં શું ફેર છે? માનવું એટલે શું? તમારે માની લેવાનું, એમ ખરેખર છે નહીં. આપણે એમ કહીએ કે ભાઈ તમે બ્રહ્મ છો, એ માની લ્યો. તો એ માનવું એટલે શું? કે તમારી પાસે એનું જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. આપણે એમ કહીએ કે ભગવાન વૈકુંઠમાં બેઠા છે, બરોબર, એ તમારે માનવાનું છે. કેમ? કે તમારી પાસે કોઈનું પ્રૂફ નથી. તમે જાઓ તો પાછા નો આવો, જો જાઓ તો અહીંયા પાછા કેવાનું આવે કે હા છે હો બ્રહ્મલોક, સ્વર્ગ છે. આપણે કહીએ હા સ્વર્ગ છે, પણ તમે સ્વર્ગમાં જાઓ તો પાછા અહીંયા કેવાનું આવો કે અહીં મૃત્યુ પછી જ સ્વર્ગમાં જવાય, અને તમે જેવા જાઓ ને ત્યાં તો પછી કાઢો કાઢો ચાલુ થઈ જાય. એટલે બધું થોડીક વારમાં તો અગ્નિ ના દેવાઈ જાય, ખબર ના પડે, ફટાફટ સમય જાય ને અગ્નિદાય અપાઈ જાય. તમે પાછા આવો તો જુઓ તો કાંઈ હોય નહીં, શરીર બધું રાખ થઈ ગયું હોય. એટલે સ્વર્ગાદી લોક છે, પણ એ તમે જોવા જઈને પાછા ન આવી શકો ત્યાંથી, ચાલો પાછા આવીએ. એટલે આ બધી શું છે? માન્યતા છે. આ બધી શું છે? માન્યતા. પણ એ માન્યતા કેવી છે? જેને ઇંગ્લિશમાં કે નોન વેરીફાયેબલ. સ્વર્ગ છે કે નહીં એ માન્યતા કેવી છે? નોન વેરીફાયેબલ. તમે ત્યાં જઈને સાબિત કરીને પાછા કહેવાનું આવ્યું છો કે આવો સ્વર્ગ છે, હું જોઈ આવ્યું, તમે કહી ના શકો. પછી દરેક આખી દુનિયાના જેટલા ધર્મો સંપ્રદાયો બધા આપણે કહીએ છીએ ને, આ બધા સંપ્રદાયો જે છે ને, બધામાં સ્વર્ગની વાત છે. એ સ્વર્ગને કંઈક નામ ભલે બીજું આપે, પણ બધા લોકો કહે છે કે સ્વર્ગ છે અને ત્યાં બહુ સુખ છે. અને એ લોકોનું ટાર્ગેટ એ જ હોય કે ત્યાં જવું, એ જીવનનું ટાર્ગેટ છે. એક વખત આપણે સ્વર્ગમાં પહોંચી જાય એટલે પછી સાવ નિરાશ, બસ કાયમને માટે સ્વર્ગ. આપણા શાસ્ત્રો કહે છે કે સ્વર્ગ છે, સુખ પણ છે ત્યાં ખૂબ, પણ આપણા શાસ્ત્રો બહુ સારા છે. એ એમ કહી દે કાયમને માટે નહીં. તમે સ્વર્ગમાં જાઓ, બહુ સરસ મજાના ભોગ છે, બધા ખૂબ સુખ છે, તમારું પ્રાઇવેટ પ્લેન હોય, તમારો પોતાનો સ્પેશિયલ બંગલો હોય, બધા નોકરો હોય, સેવા ચાકર બધા સેવા કરવા વાળા હોય તમારી, અને તમારામાં કેટલી બધી શક્તિ હોય, તમે ગમે એટલું ખાઓ કોઈ દી કઈ રોગ ના થાય. અહીંયા તો થોડું ખાધું નથી ને પેટમાં તકલીફ થઈ જાય, ડોક્ટર ના પડે કે હવે આ ખાતા નહીં હો, લાડવા ખાતા નહીં હો, ડાયાબિટીસ છે. એટલે અહીંયા તો બધા રોગ છે. સ્વર્ગમાં આવું કઈ છે નહીં. સ્વર્ગમાં બહુ ખૂબ જ સુખ છે, પણ ત્યાં જઈને પાછું હોવાય નહીં. એટલે તમે કહી શકો, પણ આપણા શાસ્ત્ર શું કહે છે કે સ્વર્ગમાં છે, સ્વર્ગ છે, સ્વર્ગમાં સુખે છે. તમે જવું હોય તો જઈ શકશો, પણ કાયમને માટે ત્યાં રહેવા નથી મળતું. કોઈને પણ કાયમને માટે ત્યાં રહેવા નથી મળતું. કેમ? સ્વર્ગ જ કાયમી નથી. આપણા શાસ્ત્રનું સ્વર્ગ જ કાયમી નથી. અને એકદમ વ્યવહારિક વાત છે આપણા સ્વર્ગની. તમે અહીંયા પુણ્ય કરો, પુણ્ય કમાઓ, પુણ્ય ભેગું કરો, સ્વર્ગમાં જઈને વાપરો, વાત પૂરી થઈ ગઈ. બીજા શાસ્ત્રો તો બીજા ધર્મ ને બધું કેવું કહે છે કે તમે કઈ ખોટું કરો તો કઈ વાંધો નહીં, કોકને મારી નાખો ને બચાવો તો કે તમે સ્વર્ગ મળશે. એવું નહીં.
સ્વર્ગ છે, સ્વર્ગમાં જાઓ તમે, અહીંયા શાસ્ત્રમાં કહેલા છે એ પ્રમાણે તમે કર્મ કરો તો તમને સ્વર્ગ મળશે, અવશ્ય મળશે, સુખ મળશે, પણ એ કાયમને માટે નહીં મળે. ત્યાંથી પુણ્ય પૂરું થતા પાછું આવવું પડશે. આમનું ઋષિમુનિઓ જાણે છે, એટલે એને કઈ રસ નથી એમાં કે ભાઈ આપણે અહીંયા જઈને પાછું આવવાનું પછી શું. હવે ઘણી વાર હોય લોકો ફરવા જતા હોય ને, ઘણા લોકોને કહે એમ કે ભાઈ તમારે જવું જ ફરવા, તો કે ના મને રસ નથી ફરવામાં, એને ગમતું જ નથી ફરવાનું. એવું કઈ જરૂર નથી કે બધાને ફરવા જવું ગમવું જ જોઈએ. એમ આ બધા ઋષિમુનિઓ જે છે એમણે બધું જોઈ લીધું હોય, કેવી રીતે પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ, એ લોકોએ બધાની પરીક્ષા કરી લીધી હોય. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા કોણ આવશે? કે જેના જીવનમાં આગળ કહ્યું ને કે વૈરાગ્ય હોય થોડો ઘણો પણ, કે ભાઈ આપણે આ જન્મમાંથી છૂટવું છે, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું છે, બસ હવે બધું જોઈ લીધી દુનિયા આપણે. એટલા માટે જે છે ને મોટી ઉંમરના લોકો જે છે ને યોગ્ય વ્યક્તિ છે. ખરેખર તો 60 વર્ષથી મોટી ઉંમરના શું કામ યોગ્ય વ્યક્તિ કહેવાય છે? કેમ કે એની પાસે બધા અનુભવો છે, અને હવે એને છે ને કોઈ આકર્ષી ના શકે. જો ખરેખર એને જીવન જીવાવો યોગ્ય રીતે, તો એને બધું આખા જીવનનો એને સાર કાઢ્યો હોય ને, તો એને ખબર પડે કે હવે જીવનની અંદર ક્યાંય કોઈ જગ્યાએ સુખ છે નહીં. ભલે પછી પોતે પોતાના કર્તવ્ય કે ઈચ્છા પ્રમાણે કે પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કરતા હોય કર્મ કરી રાખે, પણ એને ખબર છે કે હવે આમાં કઈ છે નહીં. આવી જે વ્યક્તિ જે છે ને એ શાસ્ત્ર માટે યોગ્ય છે. ઋષિમુનિઓ કેવા છે ને, કાંઈ નથી જોતું, ન ઇહ અથવા અમૂત્ર. એને આ લોકમાં કઈ જોઈતું નથી, પરલોકમાં કઈ જોતું નથી. એની તો શું ઈચ્છા છે? પર અનુગ્રહ આત્મશીલા, એ બીજા ઉપર જે છે એ અનુગ્રહ કરવા વાળા છે ને, એવો એનો સ્વભાવ છે કે કેમ કરીને બીજાને. પેલી એક નાનકડી વાર્તા છે ને કે એક મહાત્મા જે છે એ નદીમાં નાવા પડ્યા ને એને જોયું તો વીછી હતો. એટલે વીછી એને ખોબામાં ભરી પાણી, અને એ વીછીને આમ લઈ લીધો અને બારે મૂક્યો. જેવો બારે મૂક્યો તરત જ વીછી એને ડંક માર્યો અને પાછો પાણીમાં આવી ગયો. વરી પાછો પેલા સાધુએ પાછો એને બારે મૂક્યો વીછીને, વરી પાછો એને ડંક માર્યો, વરી એ ગયો ને બાર, વરી પાછો. એટલે કોઈ કીધું કે સાધુને કીધું આ તમે શું કરો છો? આ તમને વીછી ડંક મારે છે તોય શું કામ તમે એને બહાર મૂકો છો? તો કે વીછીનો સ્વભાવ છે ડંક મારવો, મારો સ્વભાવ છે મદદ કરવી. એટલે સાધુ પુરુષ એટલે શું? જેને પોતાને કાંઈ જોઈતું નથી. એવી જે વ્યક્તિ જે પર એટલે બીજા લોકો માટે થઈને પર અનુગ્રહ, બીજા ઉપર અનુગ્રહ કરવો, એ જ એનું સ્વભાવ છે. એવા ઋતે એટલે જેનો પોતે બીજો સિવાયનો કોઈ ઉદ્દેશ નથી, બીજો એનું હિડન એજન્ડા નથી. ઘણી વાર લોકો એમ કે ભાઈ કોઈ સેવા કરતા હોય ને તો કે એનો કોઈ હિડન એજન્ડા હોવો જોઈએ. આ સેવા કરે છે એમ લાગે સેવા કરે છે લાગે કે ભાઈ સેવા કરે છે પણ એનો હિડન એજન્ડા છે, તમને ખબર નથી, તમને સાઈડમાં પછી વાત કરીશ. એમ કરીને કહી દે કે આ માણસ સેવા ભલે કરે પણ અંદર એનો બીજો કઈક એજન્ડા છે, ખાલી એનો દેખાવ જ છે, બાકી ખરેખર એની વૃત્તિ નથી, પણ એ દેખાવ કરે છે. એમ સાધુ પુરુષો જો એ દેખાવ નથી કરતા કે બીજાને દેખાવા માટે થઈને કે જો આ માણસ બહુ સેવા કરે છે, આ માણસ બહુ સેવા કરે છે, એ નથી. એ તો શું છે અહીંયા? હૃદય પર અનુગ્રહ આત્મશીલ. એને પોતાને કઈ જોઈતું નથી, બીજા ઉપર અનુગ્રહ કરવા સિવાય બીજું એનું કોઈ કર્તવ્ય કર્મ નથી. કર્તવ્ય કર્મ નથી પણ એ કરતા નથી. એમ એનું કોઈ કર્તવ્ય તો નથી પણ છતાં એ આટલું કરી રાખે છે, એનો કોઈ ઉદ્દેશ્ય નથી. ઓકે, આગળ કહે છે, હવે રાજા કહે છે કે ભાઈ તમે મારા માટે થઈને કંઈક વિચારો. હવે તમારો એટલે વખાણ તો કરી દીધા, હંમેશા તમે જોજો પેલા વખાણ કરશે અને પછી એ કહે છે કે ભાઈ મારા માટે તમે કંઈક કહો. જો શું કહે છે રાજા? કહે છે તતશ્ચ વઃ પૃચ્છમિમં વિપૃચ્છે તતશ્ચ વઃ પૃચ્છમિમં વિપૃચ્છે વિશ્રમ્ય વિપ્રા ઇતિ કૃત્યતાયામ વિશ્રમ્ય વિપ્રા ઇતિ કૃત્યયાતામ
વિશ્રમ્ય વિપ્રા ઇતિ કૃત્યતાયામ સર્વાત્મના મ્રિયમાણૈશ્ચ કૃત્યમ સર્વાત્મના મ્રિયમાણૈશ્ચ કૃત્યમ શુદ્ધં ચ તત્રા મૃષતાભિયુક્તાઃ શુદ્ધં ચ તત્ર આમૃષત અભિયુક્તાઃ આમૃષત એટલે તમે આ સર્વ બધા વિદ્વાનો છો ને એ બધા વિચાર કરો. વખાણ તો બધા કરી દીધા પહેલેથી જ કે તમે તો આવા બધા સંતો છો ને તમે તો વેદના સાક્ષાત મૂર્તિ સ્વરૂપ છો ને તમારે આ લોકમાં કે પરલોકમાં કાંઈ જોઈતું નથી ને બરાબર છે. હવે પછી પોતાની વાત કરે છે રાજા, હવે તમે મારા માટે વિચારો. તતશ્ચ વઃ પૃચ્છામિ ઇમં વિપૃચ્છે વિશ્રમ્ય વિપ્રા વિપ્રા હે વિપ્રો એટલે હે બ્રાહ્મણો હે ઋષિમુનિઓ તમે શું કરો તમારા માટે પૃચ્છ ઇમં વિપૃચ્છે પૂછવા યોગ્ય પૂછું છું. જે પૂછવા યોગ્ય છે એ હું તમને પૂછું છું. વિશ્રમ્ય એટલે તમારી ઉપર વિશ્વાસ રાખીને પૂછું છું કે વિપ્રા ઇતિ કૃત્યતાયામ ઇતિ કૃત્યતાયામ. ઇતિ છે ને એ જોડાયેલું છે, ઇતિ અલગ નથી. જો ઇતિ હોય ને તો એનો અર્થ એવો છે કે આ વાક્ય ઇન્વર્ટેડ કોમામાં છે. કોઈ આવું કહ્યું ઇતિ એમ, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શું આ પ્રમાણે ઇતિ. તો અહીંયા ઇતિ જે છે એ શું છે એ કૃત્યતામ સાથે જોઈન્ટ છે. એટલે એ ઇતિ એટલે આ પ્રમાણે કરવું જોઈએ. કોઈ પૂછે ને કે ભાઈ શું કરવું જોઈએ તો કે આ પ્રમાણે. ઇતિ એટલે આ પ્રમાણે કરવું જોઈએ. ઇતિ કૃત્યતાયામ આ કરવું જોઈએ એવું તમે મને કહો. તતઃ ચ વહ પૃચ્છ્યમિમં પૂછવા યોગ્ય પૃચ્છ્યમિમં ઇમં પૃચ્છ્યમ આ પૂછવું જોઈએ. વિપૃચ્છે એ હું પૂછું છું. અર્થાત જે પૂછવા યોગ્ય છે ને એવું જ હું તમને પ્રશ્ન કરું છું, તમને પૂછું છું. મને તમારી ઉપર વિશ્વાસ છે. વિશ્રમ્ય વિપ્રાહ કે આ તમારે કરવું જોઈએ. ઇતિ કૃત્યતાયામ. અચ્છા હું તમને પૂછું છું. સર્વાત્મના મ્રિયમાણૈશ્ચ કૃત્યમ સર્વાત્મના મ્રિયમાણૈઃ ચ મ્રિયમાણૈઃ મ્રિય એટલે મરી જવું. મ્રિયમાણૈઃ જે માણસ મરતો હોય ને એનું શું કર્તવ્ય છે એ હું તમને પૂછું છું. મ્રિયમાણૈઃ ચ કૃત્યમ એને શું કરવાનું હોય. માણસ જે અર્થાત જેને ખબર પડી ગઈ હોય કે હવે હું મરવાનો છું. પરીક્ષિત રાજાને ખબર હતી કે હું 7 દિવસમાં મરવાનો છું, એને ખબર હતી બરોબર છે. કેટલાક લોકોને ખબર પડી જાય કે હું આટલા વખત મરવાનો છું એમ, પણ ઘણા બધા લોકો એવા હોય છે કે એવું જ માને છે કે અમે મરવાના જ નથી કોઈ દિવસ. ભલે 60 થઈ ગયા શું થઈ ગયું, અમે નથી મરવાના, એટલે અમારે કઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. જે દુનિયા ચાલે છે અમે કાયમ રહેવાના જ છીએ એવું જ માનતા હોય. પણ જેવું મૃત્યુ આવે ને ત્યારે બધો મૃત્યુ નજીક આવી જાય ને એક પછી એક રોગ આવવા માંડે. પછી એને ખબર પડે કે હું તો એવું માનતો હતો કે મને કાંઈ નહીં થાય, પણ ત્યાં તો પગના સાંધા દુખવા માંડ્યા, કમર દુખવા માંડી, અપચો થવા માંડ્યો, બીપી વધવા માંડ્યું, કોલેસ્ટ્રોલ આવવા માંડ્યું, શુગર આવવા માંડી. ખબર પડી ગઈ કે રોગ આવવા માંડ્યા. હવે ઉંમર થવા માંડી છે એટલે મૃત્યુ તો આવશે. પણ પેલા શું માનતા હોય કે હું તો કોઈ દી મરવાનો જ નથી, એટલે આ દુનિયાની અંદર મારે જે મેળવવા માટે જે સમય આપવો પડે મારે કાંઈ વાંધો નથી, એટલે નિષ્ફિકર ફેરતા જ હોય. પણ જેવું રોગ આવે ને એટલે ખબર પડે કે હારો રોગ આવ્યો, હા રોગ આવ્યો ને એનું મૃત્યુ આવશે, પછી એની વાહે મૃત્યુ આવેલું જ આવે છે એમ. આપણને દેખાતું ના હોય, આપણને દેખાતું ના હોય. પરીક્ષિત રાજાને દેખાઈ ગયું કે 7 દિવસ પછી આવશે, એને દેખાઈ ગયું, એને કહી દીધું કોઈ કે ભાઈ તમારું 7 દિવસ પછી મૃત્યુ છે. હમણાં આવે છે આગળ સુખદેવજી મહારાજ જે છે એ જયારે
પરીક્ષિત રાજા એમને કહે છે ને, ત્યારે સુખદેવજી મહારાજ હસે છે. તો કે મારું 7 દિવસમાં મૃત્યુ છે, તમે હસવું આવે છે? તો કે તારું 7 દિવસ પછી મૃત્યુ છે તને તો ખબર છે ને, અમને તો એ ખબર નથી કે આવતીકાલે અમારું મૃત્યુ આવશે કે નહીં આવે. તારી પાસે 7 તો દિવસ છે, બાકી દુનિયાના કોઈ લોકો પાસે એવું લખી નથી દીધું કે બધા આવતીકાલ રહેવાના છે. બધા એવું માને છે કે કાલે અમને કાંઈ નથી થવાનું, પણ બીજે દિવસે રોજ અવસાન નોંધાવે છે કે આટલા મરી ગયા. બધા એવું માને છે કે કાલે મને કાંઈ નથી થવાનું, તોય રોજ લોકો મરે જ છે. અને જે મરનારા હોય ને એવું જ માનતા હોય કે અમે મરવાના નથી. આ બધું જે છે એટલે અહીંયા મ્રિયમાણી છે, જે માણસ મરી રહ્યા હોય એનું કર્તવ્ય શું છે? એને યજ્ઞ કરવા જવાનું, બરોબર, એને કામ્ય કર્મો કરવાના છે હજુ કઈ, અથવા તો હજુ બીજું કઈ કર્તવ્ય કર્મ બાકી રહી ગયું છે, કે કઈ કામ્ય કર્મ બાકી રહી ગયું છે, કોઈને મળવા જવાનું બાકી રહી ગયું છે? માણસ મરી રહ્યો હોય એનું શું કર્તવ્ય છે? થોડા ઘણા છેલ્લી ઘડીએ પૈસા કમાવી લેવા, એવું કઈ કર્તવ્ય બાકી છે? કે ભાઈ હવે મૃત્યુ આવે છે, હવે થોડા કમાઈ લ્યો, હાલો તમને અહીંયા સ્વર્ગમાં કામ લાગશે પછી. તો કે એનાથી ઊંધું છે. ગઈકાલે પેલા બેન આવ્યા હતા ને, બહુ સરસ કહેતા હતા, તમે જેટલો ત્યાગ કરો ને એટલું તમારી પાસે આવે. સૃષ્ટિ કેવી છે? સૃષ્ટિ ઇક્વલ છે હંમેશા. હંમેશા જેમ આપણે કહીએ ને કે આપણે સત્કર્મ કર્યું હોય તો ભગવાન આપણને એનું ફળ અવશ્ય આપે. એ શું છે ખબર છે? એક આ સૃષ્ટિની અંદર બધું લેવલમાં જ ચાલે છે. તમે બધું લે કરો છો, બરોબર છે, પણ એ તમે ક્યારેક આપ્યું હશે ને એટલે આજે તમને સૃષ્ટિ આપે છે. પણ જો હવે તમે સૃષ્ટિમાં તમારો ભાગ નહીં આપો તો સૃષ્ટિ તમને નહીં આપે. તમે કોઈને આપો તો તમને મળશે. એટલા માટે આપણે કહીએ કે અહીંયા તમે જેટલું આપશો ને, એટલે ઘણા લોકો કે અહીંયા આપો પછી ઉપર જઈને તમને મળશે. કેટલાક લોકો તો એવા કે જો છેલ્લું જ વર્ષ છે, તમારે જે આપવું એ આપી દો, કેમ કે આખી સૃષ્ટિનો નાશ થઈ જવાનો છે, કોઈ બાકી રહેવાનું નથી. હવે આ છેલ્લું જ વર્ષ છે, અમે તો જો આટલું દાન કરી દીધું, હવે છેલ્લું જ વર્ષ છે, હવે તમારે જે કરવું એ કરી નાખો. નહીં તો આવતી વર્ષે આખી સૃષ્ટિ ખલાસ થઈ જવાની છે અને તમે રહી જાશો. એના કરતા દાન કરી દો તો પછી તમે ઉપર જાશો તો મળશે તમને. અહીંથી એમ મોકલી દે કે ઉપર પોસ્ટમાં પેલું ટપાલમાં આપણે કરીએ ને, કુરિયર કરીએ ને, એમ. એવું છે કે ના ના એવું નથી, પણ જે તમે સત્કર્મ કરશો એનું ફળ, કરેલા કર્મનું ફળ અવશ્ય મળે જ છે. ભગવાન જે છે બધાને આપે છે, પણ મરતી વખતે શું કરવું? મૃત્યુ નજીક આવી ગયું છે, હવે શું કરવું? ગઈકાલે જોયું ને આપણે કે પેલા રૂપ ગોખવા માંડવાના, દુઃખ કૃંજ કારણે, દુઃખ કૃંજ કારણે. નહીં, એવું નથી કરવાનું. તો એ કહે છે કે બધા ઋષિમુનિઓ કહે છે તમે વિચાર કરીને કહો મારે શું કરવાનું. સર્વાત્મના મ્રિયમાણેહિ ચ કૃત્યમ શુદ્ધમ ચ તત્રા મૃષતાભિયુક્તાઃ. મૃષતાભિયુક્તાઃ, વિમૃષતામ આપણે કહીએ ને વિચારો, એમ તમે બધા વિચારો કે મારે શું કરવું જોઈએ. 7 દિવસ બાકી રહ્યા છે, માટે તમે શુદ્ધમ પવિત્રમ કૃત્યમ, શુદ્ધમ પવિત્રમ કૃત્યમ, શુદ્ધમ એટલે પવિત્રમ. કયું એવું સત્કર્મ છે, કયું એવું પવિત્ર કૃત્ય છે, કર્મ નથી પણ કૃત્ય કીધું છે આમાં, કરવા જેવું. શું કરવા જેવું છે એ તમે વિચાર કરો અને અમને કહો, અથવા તો વિચારો. એ જ સમયે શું થાય છે ત્યાં સુખદેવજી મહારાજ પ્રગટ થાય. બહુ સરસ છે એ છે, જુઓ. તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રઃ તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રઃ યદૃચ્છયા ગામટમાનો નપેક્ષઃ યદૃચ્છયા ગામટમાનો નપેક્ષઃ અલક્ષ્યલિંગો નિજલાભ દુષ્ટઃ અલક્ષ્યલિંગો નિજલાભ તુષ્ટઃ
વૃત્તસ્ત્રીબાલૈરવધૂત વેશઃ વૃત્તસ્ત્રીબાલૈરવધૂત વેશઃ. ત્યાં સુખદેવજી મહારાજ જે છે પ્રગટ થાય છે એટલે ત્યાં આવે છે. ત્યાં સુખદેવજી મહારાજ આવે છે. અચ્છા, તત્ર અભવત ભગવાન વેદ વ્યાસ પુત્ર. વેદ વ્યાસજીના પુત્ર જે છે એ ત્યાં આવે છે. તત્ર અભવત, તત્રાભવત એ ત્યાં આવ્યા. ભગવાન વેદ વ્યાસ, વેદ વ્યાસ પુત્ર. વેદ વ્યાસજીને ભગવાન કહે છે. શું કામે ભગવાન કહે છે? કે એનામાં અપરિમિત માત્રામાં જ્ઞાન હતું. આપણા બધા વેદ જે છે, બધા વેદ બધા એને મોઢે હતા. અને એ સમયે એનું નામ જ વેદ વ્યાસ પડ્યું એટલા માટે કે એ વેદ વ્યાસ જયારે હતા ત્યારે વેદના મંત્રો ચારે તરફ જુદા જુદા હતા. તો એમણે શું કર્યું, એ જે પુસ્તક રૂપે નહોતા, એમણે શું કર્યું કે અમુક પ્રકારના મંત્રો સરખા હતા તો એનું એક પુસ્તક બનાવ્યું. અમુક મંત્રો આમાં હતા તો એનું બીજું પુસ્તક, અમુક આવા તો આવો ત્રીજું. એમ જાણે કે એને વેદની રચના કરી. વેદ પુસ્તક રૂપે નહોતા આપણી પાસે, એમને વેદ પુસ્તક રૂપે મંત્ર હતા, મંત્ર ચારે બાજુ હતા, પણ એનું કોઈ વ્યવસ્થિત નહોતું. એટલે એને ચારેય વેદને વ્યવસ્થિત કરીને આપ્યા. એટલે એને કહેવાય વેદ વ્યાસ. એનું નામ જ પડી ગયું વેદ વ્યાસ. એટલે વેદના કરતા નથી પણ વેદનું સંકલન કર્યું. એટલે વેદ જે છે એને યોગ્ય રીતે રજૂ કર્યા. કે આ ઋગ્વેદ છે, આ યજુર્વેદ છે. વેદના મંત્રો તો કેટલાય વર્ષોથી હતા પણ એક વેદ જે છે એક પુસ્તક રૂપે નહોતા. એટલે એમનું નામ પડ્યું વેદ વ્યાસ. બધા વેદો એ જાણતા હતા. એનું જ્ઞાન અપરિમિત માત્રામાં હતું. એટલે એને 18 પુરાણોની રચના કરી. એમાં ભાગવત પુરાણ 18,000 શ્લોક છે. મહાભારતની રચના કરી, 1,00,000 શ્લોક છે. વિચાર તો કરો, 1,00,000 શ્લોક એટલે કેવડું મોટું ભાગ મહાભારત છે. અને મહાભારત રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી. બ્રહ્મસૂત્ર તો એટલું બધું, જેને એમ કહેવાય ને કે જે માણસ જે છે ને બહુ બુદ્ધિશાળી હોય ને અને એને બધા શાસ્ત્રો ભણ્યા હોય ને તો જ એને બ્રહ્મસૂત્રમાં ખબર પડે. તમે બધા ઉપનિષદોનો અભ્યાસ કર્યો હોય, ગીતાનો અભ્યાસ કર્યો હોય તો તમને બ્રહ્મસૂત્રમાં ખબર પડે. અમારે સ્વામીજી જે છે અમારે બ્રહ્મસૂત્ર લેતા હતા, જયારે અમારો કોર્સ પૂરો થવા આવ્યો ત્યારે છેલ્લે બ્રહ્મસૂત્ર લે. પછી ઘણા બધા લોકો આવ્યા કે સ્વામીજી બ્રહ્મસૂત્ર ભણાવે છે, ચલો આપણે જઈએ, ચલો આપણે જઈએ. કેટલા બધા મહેમાનો આવ્યા કે જે બ્રહ્મસૂત્ર સાંભળવા આવ્યા. પછી જઈને સ્વામીજીને કે સ્વામીજી આમાં અમને કઈ બહુ સમજાતું નથી. સ્વામીજી બરાબર છે, સાચી જ વાત છે, તમને નહીં જ સમજાય એમાં. કેમ? તો કે આ 3 વર્ષથી અહીંયા જે રીએ છે ને એના માટે આ બ્રહ્મસૂત્ર હું લઉં છું, તમારા માટે નથી લેતો બ્રહ્મસૂત્ર. આ 3 વર્ષથી ભણે છે ને એના માટે આ બ્રહ્મસૂત્ર છે. તો બ્રહ્મસૂત્રમાં આપણને કંઈક સમજણ પડે. એ બ્રહ્મસૂત્રની રચના વેદ વ્યાસજી કરી છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા વગેરે બધા સૂત્રો જે છે 555 બધા સૂત્રોની રચના વેદ વ્યાસજી કરી. એટલે એ નમોસ્તુ તે ગઈકાલે આપણે જોતા હતા ને, નમોસ્તુ વેદ નમોસ્તુ વ્યાસ વિશાળ બુદ્ધે. વિશાળ બુદ્ધિ વાળા. એમનું માથું મોટું નહોતું. વિશાળ બુદ્ધિ એટલે માથું મોટું હોય? નહીં, એવું નહીં. બુદ્ધિ વિશાળ એટલે સૂક્ષ્મ બુદ્ધિ હતી એની પાસે. એની ગ્રહણ શક્તિ, યાદ શક્તિ, આપણે તો કેટલું યાદ રહીએ, થોડુંક આપણે માન યાદ રહીએ, પણ એની તો ગ્રહણ શક્તિ, યાદ શક્તિ, સમજણ શક્તિ કેટલી હતી. એવા વેદવ્યાસજી છે. એના પુત્ર સુખદેવજી જે છે. સુખદેવજી વિશે આપણે આગળ જોયું છે કે જયારે એનો જન્મ થયો ને, જન્મ સ્થાને પેલા તો બહાર નહોતા આવતા માના પેટમાંથી, અને બહાર આવ્યા પછી સીધે હાલવા જ માંડ્યા. એટલે અહીંયા એક શબ્દ વાપર્યો છે, અલક્ષ્ય લિંગા. અલક્ષ્ય લિંગા. લિંગ એટલે ચિહ્ન. અલક્ષ્ય, અલક્ષ્ય એટલે જેનું કોઈ ચિહ્ન નથી. એટલે શું? પેલાના જમાનામાં હતા ને, લોકો બહાર જાય ને તો જતા હોય ને એના ઉપરથી એનું ચિહ્ન હોય, આ કોણ છે એને ચિહ્ન હોય. માથે પાઘડી પહેરી હોય ખબર પડે કે આ વ્યક્તિ કોણ છે ને ક્યાંનો છે. પાઘડી ઉપરથી ખબર પડી જતી કે આ માણસ ક્યાંનો છે. શિખાસૂત્ર છે ખબર પડે
કે આ કોણ છે. સૂત્ર કેટલા છે? 3 તાંતણા છે કે 6 છે? એના પરથી ખબર પડે કે મેરિડ છે કે અનમેરિડ છે. આ બધા લિંગ છે. કોઈ માણસ આવે છે, વિચાર કરે કે આ માણસ જે છે યુવાન છે, એના લગ્ન થયા હશે કે નહીં થયા હોય. જુએ યજ્ઞોપવિતના કેટલા તાંતણા છે? 3 છે. હા, 3 છે તો એ અનમેરિડ છે. આ સુધી એનું લિંગ છે, ચિહ્ન છે. શિખાસૂત્ર છે. હા, શિખાસૂત્ર છે, અર્થાત એ કઈ ભણેલો માણસ છે. અને પછી એની સાથે વાત કરે એના ઉપરથી ખબર. તો બધા લિંગ છે, દરેકના લિંગ ચિહ્ન હતા. એમ આ શુકદેવજી કેવા હતા? અલક્ષ્ય લિંગ. કોઈ શીખાય નહીં, કોઈ સૂત્ર પણ નહીં. અલક્ષ્ય લિંગ. નિજ લાભ સંતુષ્ટ. આત્મની એવ આત્મના તુષ્ટ. નિજ લાભ સંતુષ્ટ. પોતાના આત્માનો લાભ છે એમાં જ સંતુષ્ટ. નિજ એટલે પોતાનો આત્મા, એનો લાભ એને થઈ ગયો છે એમાં જ સંતુષ્ટ છે. નિજ લાભ સંતુષ્ટ, અર્થાત એને કાંઈ જોઈતું નથી, કોઈ પ્રકારની ઈચ્છા નથી. કેવી રીતે ફરે છે? અવધૂત વેશ. અવધૂત વેશ એટલે શું? કપડાની પણ એને પડી નથી. એ કપડા પણ નથી એને પહેરેલા. અવધૂત વેશ. અને લોકો એને જાણે કે ગાંડો માણસ માનતા હોય કેટલા બધા. તો કે આ કોઈ ગાંડો માણસ લાગે છે. બાળકો એની પાછળ ફરતા હોય. સ્ત્રી બાલૈહી વૃત. બાળકો અને સ્ત્રીઓ એની પાછળ પાછળ ફરતી. આ કોણ છે? કોઈ ગાંડો માણસ લાગે. કારણ કે એને કોઈ સાથે વાત કરવાની પડી જ નથી, કે મારે કોઈ સાથે વાત કરવી. કઈ ખાવાની પણ પડી નથી, કઈ સુવાની પડી નથી, કઈ કપડાની પડી નથી, કોઈ આભૂષણની પડી નથી. આજે જોયું ને સાંજે કે ભગવાનના આભૂષણો કેવા છે? ક્યાં રહીએ છે ભગવાન? સ્મશાને સ્વા ક્રીડા. મિત્રો કોણ છે? સ્મરહર પિશાચા સહચરા. ભગવાનના કેવો શેમ્પુ શું ને ભગવાને પેલું અત્તર કેવું છાંટ્યું છે? ચિતા ભસ્મ લેપ. સૃગપન રોટરી પરિકરા. અમંગલ્યમ શીલમ. ભગવાનના શિવજીના બધા જે અમંગલ્યમ શીલમ, અર્થાત જે કઈ દેખાવ જે છે બધો કેવો છે? અમંગળકારી છે. અમંગળકારી એટલે તમે સ્મશાને જાઓ ને, એ જ કહેતો હતો સાંજે લોકોને, કે તમે સ્મશાને જાઓ ને અને પાછા આવો ને તો સ્નાન કરવું જ પડે તમારે. કે પેલાના જમાનામાં એવું હતું કે ટુવાલ ભેગો લઈને જ જાય, નદીએ સ્નાન કરીને જ પછી જ આવે, અથવા તો ટોવેલ ભેગો જ હોય અને સ્નાન કરીને જ આવે. અને નહીં તો આવીને પાછું સ્નાન કરે ઘરે આવીને. કેમ? એ જગ્યા કેવી છે? અમંગળ છે. પણ કોઈ દી તમને કોઈ એમ કે ક્યાં ગયા હતા? તો કે મારે નાવું પડશે. કેમ? તો કે મંદિરે ગયો હતો ને એટલે. એવું કોઈ કે? એવું કોઈ ન કે. મંદિર છે પવિત્ર સ્થાન છે, ત્યાં જઈને તો તમે પવિત્ર થાવ છો. ત્યાંથી આવીને તમારે સ્નાન કરવાની જરૂર નથી, સ્નાન કરીને મંદિરમાં જવાનું હોય. પવિત્ર થઈને મંદિરમાં જવાનું હોય, ત્યાં આવીને પછી સ્નાન કરવાનું ના હોય. પણ સ્મશાનમાં જઈને સ્નાન કરવું પડે. અમંગળ છે. ભગવાનના બધા ચિહ્નો છે. અમંગલ્યમ શીલમ. સ્મર પેલો નૃપ બ્રોટી પરિકરા. ખોપરીની માળા. હાડકું જ અપવિત્ર કહેવાય. હાડકાને તમે અડો ને તો તમે અપવિત્ર, તમે સ્નાન કરવું પડે. ઇવન તમને કોઈને ખબર હશે કે પિતૃઓના અસ્થિ પથરાવા જાય ને તો એમ કે આને ઉપર ટાંગી રાખજો, ઘરમાં ન લઈ આવતા. તમે સ્મશાનેથી પિતૃના અસ્થિ લઈ આવો ને તો કે ઘરમાં નહીં લઈ આવતા, બારે ટીંગાડી રાખજો. અને જાઓ ને તોય પેલા એમ કે ઉપાડ્યા એક હાથમાં પકડી રાખજો, અહીંયા નીચે મૂકતા નહીં. અપવિત્ર કહેવાય. ભગવાનની સાથે પિશાચ બધા ફરતા હતા, ભૂત પિશાચ, એ બધા અમંગળકારી. પણ છતાંય તમારું ભગવાન જે કે નામ લે ને એનું પરમ મંગલમસી. ભગવાન તમારું જો કોઈ નામ લે, તમારે શરણે આવે, તમને યાદ કરે, આ શ્રાવણ મહિનો છે ને
એટલે લોકો શિવજીને ખૂબ યાદ કરે. ભગવાનનું નામ જે લે એનું મંગળ જ થાય. કેવું છે? બીજાનું મંગળ કરવા વાળા જ ભગવાન, અને પોતે કેવા છે? અમંગળ. બધું અમંગળ છે એની પાસે, પણ પોતે મંગળ કરનારા છે. એમ સુખદેવજી જે છે અવધૂત વેશ, કાંઈ છે નહીં એની પાસે, કપડા પણ પહેર્યા નથી. એવા અલક્ષ્ય લિંગ નિજ લાભ સંતુષ્ટ, પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે. નિજ લાભ, આત્મસંતુષ્ટિ. ખરેખર એ આત્માનું જ્ઞાન એવું છે ને કે એક વખત માણસને પ્રાપ્ત થઈ જાય ને એટલે એ કોઈ દી જાય નહીં. બીજું કે એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી માણસને એટલો બધો સંતોષ મળી જાય કે પછી એને જગતના કોઈ પદાર્થો પ્રત્યે કોઈ પણ પ્રકારનું આકર્ષણ ના રહે. નિજ લાભ સંતુષ્ટ. પોતાના ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને, આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. જે આત્મામાં જ સંતુષ્ટ છે, આત્મની એવ આત્મના તુષ્ટ. એવા આપ જગતના લોકોને બધું શું જોઈએ? સંતુષ્ટિ માટે કંઈક જોઈએ. થોડા દિવસ થાય તો કે પાણીપુરી ખાવી છે, પાઉંભાજી ખાવી છે, આઈસ્ક્રીમ ખાવી છે. તમે રાજકોટમાં તો તમે જાઓ, ગમે એવો શિયાળો હોય પણ રાતના 12-2 વાગે તમને આઈસ્ક્રીમ ખાવા વાળા મળે. રાતના શિયાળામાં રાતના 12 વાગે લોકો આઈસ્ક્રીમ ખાવા જાય. આખી રાત તમને મળે જ, ગાંઠિયા આખી રાત મળે. એટલે સૌથી વધારે તકલીફ જે છે એ રાજકોટ સૌરાષ્ટ્ર વાળા જ થાય છે કે તેલ વાળું ખાવામાં આરામથી, હોટલોની અંદર જગ્યા ના મળે. રવિવાર હોય એટલે જગ્યા ના મળે હોટલોમાં, બધા છૂટથી ખાઈ પીને મજા કરવાની. પછી જે થવું હોય તે થાય. પછીની ચિંતા નહીં કરવી, તમે ખાઈ લ્યો ને. હવે ખરેખર આવું સાચી વાત કહું છું. અમરેલીની અંદર મારા ક્લાસમાં એક ભાઈ આવતા હતા. એને મને કીધું કે સ્વામીજી હું છે ને હવે થોડોક જ સમય જીવવાનો છું, એ કે મને ખબર છે. એટલે કે હું તો છે ને આરામથી ખાઈ લઉં છું. એ કે ઓમય પછી મરવાનું છે ને આમે મરવાનું છે, તો એ કે ખાઈને કેમ ન મરું? એટલે ભલા માણસ ના ખવાય ના, ખાઈને કેમ ના મરવું છે? ખાવું હોય ખાઈ લે બસ. તો બધા કેવા છે? જગતના પદાર્થોમાં સંતુષ્ટ થાય છે. પાણીપુરી ખાધી, સંતોષ થઈ ગયો. આઈસ્ક્રીમ ખાધી, સંતોષ થઈ ગયો. ઢોસા ખાધા, હવે ઢોસા ખાવાથી સંતોષ થાય તો સાઉથ વાળા સૌથી વધારે સંતુષ્ટ હોય કે કાયમ ખાય છે ઢોસા. ઇડલી ઢોસા કાયમ ખાધા. આપણે લોકો હોટલમાં ખાવા જાય, એ લોકોને ઘરમાં જ કાયમ થતા હોય ઇડલી ઢોસા. તો એ તો સૌથી સંતુષ્ટ હોવા જોઈએ કે નહીં? એવું કઈ નથી. એ લોકો રોટલી ખાવા જાય. પછી આપણે રોટલી વાળા ઢોસા ખાવા જાય, ઢોસા વાળા રોટલી ખાવા જાય. તો પાછા આવીએ તો લોકોને જે છે ને, જે વસ્તુ ન મળતી હોય ને એમાં જ સુખ દેખાય. જે વસ્તુ સહજતાથી મળી જતી હોય ને એમાં એને સુખ ના દેખાય. ઘરની અંદર એની માં છે, કેવી સરસ શુદ્ધ શાકાહારી રસોઈ બનાવતી હોય, એની એને કિંમત ના જણાય. એને બહારનું જ ખાવું છે, બહારનું જ જોઈએ. એટલે બહારના પદાર્થો જ જે છે એમાં જ એને સુખ દેખાય છે. એમ દરેક વ્યક્તિ જે છે એનો આત્મા સુખ સ્વરૂપ છે. બીજામાં ક્યાંય સુખ નથી, છતાં પણ સુખ પાછળ દોડ દોડ કરી જ રાખે કે આ મેળવવાથી મને સુખ મળી જશે. આ દુનિયાનું મોટું આશ્ચર્ય છે કે ખરેખર એકેય પદાર્થમાં સુખ નથી, છતાં આખી દુનિયા જગતના પદાર્થો પાછળ જ દોડે છે કે આમાં મને સુખ મળી જવાનું છે. મોટું આશ્ચર્ય છે. પાછા આવીએ તો નિજ લાભ સંતુષ્ટ. એને ક્યાંય, સુખદેવજી મહારાજને કાંઈ જોઈતું નથી, પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે. એવા તત્રાભવત ભગવાન વ્યાસપુત્ર. ત્યાં વેદવ્યાસજી જાણે, અને શબ્દ વાપરો છે કે સુખદેવજી મહારાજ જાણે કે પ્રગટ થયા. ત્યાં અચાનક ત્યાં આવી ચડ્યા કે હવે આવા લોકો હોય જે અવધૂત અવસ્થામાં હોય, એ ક્યાં ફરતા હોય કઈ કહેવાય નહીં. કારણ કે એને કોઈ ધ્યેય જ નથી કે મારે અહીંયા જવું છે. એવું કહેવાય છે કે એક વખત એક મહાત્મા જે છે એ આમ નદી કિનારે આમ હાલ્યા જતા હશે. આમ એની પાછળ એક ભાઈ જતા હતા. કેટલે થોડેક સુધી આમ હાલ્યા જ ગયા. થોડીક વાર પછી ફરી પાછા હાલવા માંડ્યા. પેલા માણસે કહ્યું, મહારાજ તમે આમ જતા હતા ને પછી શું થયું, કેમ તમે પાછા આવ્યા? તો કે એમાં એવું હતું કે હું આમ આગળ જતો હતો ને તો મારી જટા જે છે ને, પેલું પાછળથી પવન બહુ આવતો હતો ને તો જટા આગળ આવી જતી હતી, એટલે મને તકલીફ થતી હતી. એટલે મને એમ થયું કે ભગવાનની ઈચ્છા એમ છે કે મારે આમ હાલવું જોઈએ, એટલે હું આમ હાલું છું. હવે હું આમ જાઉં છું.
પોતાનું કઈ છે જ નહીં કે એને કઈ બાજુ જવું એ પણ એનું કોઈ નહીં. એમ આ અવધૂત દશા એવી કહેવાય છે કે અવધૂત દશામાં માણસ કઈ વિચારે જ નહીં કે એને કઈ બાજુ જવું છે, ગમે તે દિશામાં જાય. એવા એટલે તમને નિશ્ચિત જગ્યાએ મળે નહીં. એવા અવધૂત દશામાં રહેલા એવા વ્યાસપુત્ર સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. અને પછી શું કહે છે એની ચર્ચા આપણે કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.